વાવથરાદના ધરણીધરના માવસરી ગામની ગૌશાળામાં વહીવટમાં ઉચાપતનો મામલો, જેમાં ગૌશાળા ખાતે ઠાકોર સમાજના આગેવાનો થયા હતા હિસાબ માટે એકઠા। ગૌશાળા અને ધાર્મિક સ્થળના પૂજારી વચ્ચે મળેલી બેઠકમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। માવસરી ગામના સરપંચના પતિ અને બીજેપી નેતા પર ગંભીર આક્ષેપો છે। વાવ તાલુકાના બીજેપીના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર આક્ષેપ છે। વહીવટમાં કરેલા ગોટાળાના 71 લાખ પરત કરશે ભાજપના નેતા। 2 હપ્તામાં જમા કરાવશે બીજેપી નેતા પ્રકાશ વ્યાસ। 1.24 કરોડની ઉચાપતમાં બીજેપીના નેતાનું નામ સામે આવતા ગરમાયું રાજકારણ। 48 લાખ રૂપિયા અમારો ગૌશાળાનો ખર્ચ હતો, એ તો વ્યવહારિક હતો, પણ લાલ લીધે મૂડી વધી 71 લાખ રૂપિયા એ અમારી ઠાકોર સમાજ અમે ગામ રૂબરૂ રોઈ આપવા। કાલે સોમવારના 33 લાખ રૂપિયા આલશે અને 15 દી પછી 38 લાખ રૂપિયા આલશે। आपने कही दीए कि गौशाળાએ લખીરામ બાપુની ધાર્મિક સ્થળના નેજા હેઠળ ચાલે છે, એટલા માટે લખીરામ બાપુની ધાર્મિક સ્થળે ઠાકોર સમાજની ધાર્મિક આસ્થા જોડાયેલી છે। આથી ઠાકોર સમાજના આગેવાનોનું આ મામલે શું કહેવું છે એ પણ જાણીએ। જે બાપજીને રોકડ રકમ આપેલી છે એ પણ બાપજીએ સહી સલામત હિસાબની આપવા તૈયાર છે અને બાકીની રકમ જે પ્રકાશભાઈ વ્યાસ એના જવાબદાર વ્યક્તિ છે અને એ કમિટીને અમારી તો વિનંતી છે કે એનો હિસાબ આપ્યા પછી નવી કમિટીની રચના કરવામાં આવે। ગૌશાળા મુદ્દે સ્થાનિક લેવલે બીજેપી કોંગ્રેસ આમને સામને આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે વાવ થરાદ વિસ્તારમાં ગૌશાળા મુદ્દે રાજકીય ઘમાસાણ જામતું રહ્યું છે।